અરવલ્લી જિલ્લામાં નવરાત્રિમાં અનોખી પ્રથા જોવા મળી આવી છે, જ્યાં જિલ્લાના મોડાસા તાલુકાના રામેશ્વર કંપા ગામમાં નવરાત્રિના 9 દિવસ કન્યા પૂજન કરાય છે, જ્યાં આજુબાજુના વિસ્તારની બાળાઓને બોલાવવામાં આવે છે અને બાળાઓનું કન્યા પૂજન તેમજ પ્રતિભોજન અને ભેટ સોગાદ આપવાની અનોખી પ્રથા જોવા મળી આવી છે। મોડાસાના સરડોઈ પાસેના રામેશ્વર કાંપા ગામમાં નવરાત્રિના 9 દિવસ શક્તિની ભક્તિ સ્વરૂપે કન્યા પૂજન કરી ભેટ સોગાદ આપવાની અનોખી પ્રથાએ આ વિસ્તારમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે। છેલ્લા 4 વર્ષથી પ્રથમ નોરતાથી 9મા નોરતા સુધી ગામના સદગૃહસ્થ દ્વારા આજુબાજુના વિસ્તારની 27 શાળાઓના બાળકોને દરરોજ વારાફરતી પ્રતિ ભોજન અપાય છે, તો સતત છેલ્લા 4 વર્ષથી ચાલતા સેવાકીય કાર્યમાં જુદી જુદી શાળાની જગદંબા સ્વરૂપ કુમારિકાઓનું કુમકુમ તિલક કરી પૂજન અર્ચના કરી આરતી કરાય છે। પ્રત્યેક કુમાર કુમારિકાઓને વિશિષ્ટ ભેટ સોગાદ આપી પ્રેમપૂર્વક દરરોજ અલગ અલગ ભોજન પીરસાય છે। તેમજ નવરાત્રિને 8મના દિવસે 36 કંપાની બાલિકાઓને ભોજન પીરસી દરેકને શ્રૃંગારની કીટ અપાય છે। દશેરાને દિવસે કૃષ્ણાશ્રમ બોલુંદ્રાના ઋષિ કુમારોને ભોજન કરાવી દક્ષિણા અપાય છે, તો રાત્રે લક્ષ્મીનારાયણ મંદિરના નવરાત્રિ ચોકમાં માતાજીના ગરબા ગવડાવી જગદંબાની આરાધના કરાય છે। અનોખા ધાર્મિક યજ્ઞમાં રામેશ્વર કંપા ગામના ભાઈ બહેનો યથાર્થ શ્રમદાન આપી સાથ અને સહકારથી આ સેવા કાર્ય કરે છે। મારું નામ નિલેશ પટેલ છે। હું રામેશ્વર કંપાનો વતની છું। શ્રી રામેશ્વર કંપાની પાવન ધરા ઉપર આ અલખનો ઓટલો સ્થિત છે। આ અલખનો ઓટલો છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે। અમે નવરાત્રિના 9 દિવસોમાં આજુબાજુની શાળાની છોકરાઓને લાવીએ છીએ, તેમને યથાશક્તિ શણગાર દાનભેટ આપીએ છીએ, ભોજન કરાવીએ છીએ। એ જ રીતે આ અમારા 9 દિવસ નવરાત્રિનો કાર્યક્રમ ચાલે છે। આ ઓટલે અમારા રામેશ્વર કંપાના તમામ ભાઈ બહેનો સહભાગી છે અને જોડાયેલા છે। બસ એ જ કહેવું છે કે આ ઓટલામાં આ રીતે કાર્યક્રમ ચાલે છે અને બધા સહભાગી થાવ અને સાથ સહકાર આપો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।